બીઝેડ કેસ મામલે અરવલ્લી જિલ્લાના શિક્ષકની સંડોવણી બહાર આવી। મેઘરજ તાલુકાની શાળાના શિક્ષક વિનોદ પટેલની સીઆઈડી ક્રાઇમે ધરપકડ કરી। ધરપકડ મામલે તપાસ કરી આગળની કાર્યવાહી હાથ ધરાશે અને અગાઉ શિક્ષક વિનોદ પટેલને કચેરી ખાતે બોલાવી નિવેદન લેવાયું હતું। શિક્ષકના વિદેશ પ્રવાસ અંગે કચેરી દ્વારા પાસપોર્ટની ઝેરોક્સ પણ લેવાઈ હતી તેમજ મંજૂરી વગર વિદેશ પ્રવાસે ગયેલા અન્ય 5 શિક્ષકોને નોટિસ આપી ખુલાસા મંગાયા હતા। ત્યારે હાલમાં થયેલ શિક્ષકની ધરપકડ મામલે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નૈનેશ દવેએ પ્રતિક્રિયા આપી છે। નૈનેશ દવેએ કહ્યું કે નિયમ પ્રમાણે તમામ શિક્ષકો સામે કાર્યવાહી કરાશે। કરોલ સાહેબ, જે પ્રમાણે મોડાસામાં બીજા પ્રકારના વધુ શિક્ષકની ધરપકડ શું કહેશો? અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના એક શાળાના શિક્ષક વિનોદભાઈ પટેલની સીઆઈડી ક્રાઇમની ધરપકડ કરી છે એવા પ્રેસ કોન્ફરન્સમાં દ્વારા જાણવા મળ્યું છે। શ્રી વીડી પટેલની પહેલાં જ્યારે મેસેજ સમાચાર હતા કે તેમની સંડોવણી છે તે દરમિયાન એમને બોલાવવામાં આવ્યા હતા, તેમની પૂછપરછ કરવામાં આવી હતી અને તેમના નિવેદન પણ લેવામાં આવ્યા હતા અને તેઓ એ વખતે કચેરીની મંજૂરી વગર વિદેશ કેમ ગયા તે સંદર્ભે અમે નોટિસ આપી હતી। એમનો પાસપોર્ટની ઝેરોક્સ કોપી પણ અમે મંગાવી છે અને એ દિશામાં તપાસ ચાલુ જ છે। પરંતુ હવે જ્યારે સીઆઈડી ક્રાઇમે આજે જે જાણ્યું ધરપકડ કરી છે એ સંદર્ભે તપાસ કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। સર, આમાંથી કદાચ વધુ શિક્ષકો કોઈ તમે નોટિસ આપી હોય કોઈ? અન્ય શિક્ષકો પણ 5 જેટલા શિક્ષકો છે જેઓને કચેરીની મંજૂરી વગર વિદેશ પ્રવાસ ખેડ્યો છે તેમને પણ નોટિસ આપી એમને ખુલાસા માગેલા છે અને તેમના સામે પણ શિક્ષાત્મક કાર્યવાહી કરવાની પ્રક્રિયા ચાલુ છે। અરવલ્લી જિલ્લામાં સર જો શિક્ષકોનું રોકાણકારોમાં નામ બહાર આવશે તપાસ દરમિયાન તો એમના સામે કોઈ કાર્યવાહી થશે? નિયમ પ્રમાણે તમામ લોકોની કાર્યવાહી કરવામાં આવશે, તમામ લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે। ऋतुल प्रजापति, दिव्यांग न्यूज़, अरवल्ली।